આજ ભક્તિ મહારાણીજી સંતને જોઈ અને પોતાના મનની વ્યાકુળતા રજૂ કરે છે કે હું યુવાન છું, આ બંને દીકરા છે, જ્ઞાન ને વૈરાગ એ વૃદ્ધ છે, એને તારવાનો કંઈક માર્ગ બતાવો. દેવર્ષિએ વીણા હતી સાઈડમાં મૂકી, દેવર્ષિ કહે છે હમણાં જગાડી દઉં. કેટલી વાર લાગશે? પલ વાર લાગશે, બહુ વાર નહીં લાગે, હમણાં. જેવી વાત કરી બેસી ગયા દેવર્ષિ બેસી અને વેદોના ઋચાઓનું ગાન કર્યું, શરૂઆત કરી દીધી. વેદોની ઋચાઓની શરૂઆત કરી એટલે પેલા જે જ્ઞાન અને વૈરાગ હતા ને, જેમ પેલો આળસ મરડે ને એમ આળસ મરડી. દેવર્ષિને એમ થયું કે હવે વાંધો આવશે નહીં. આળસ મરડી, ફરી પાછા બંધ થયું, તરત ફરી પાછા 18 પુરાણ 18 ઉપુરાણ બધાની રચના શ્રવણ કરાવી, પરંતુ જ્ઞાન ને વૈરાગ જાગ્યા નહીં. અને જાગ્યા નહીં એટલે સંતના મનની અંદર છે ને दुविधाओं चालू थी. प्रेम भक्ति को पेड़ो है न्यारो, हमको डोला बता जा. अगर चंदन की चिता बना, अपने हाथ से जला जा. जोगी मत जा रे मत जा, પ્રેમ ચિતા. હવે એ જે પ્રેમનું બંધન છે ને કોની જોડે છે? ગુરુ જોડે છે. લ્યો, બાકી વૃંદાવનમાં બધા ઘણા નીકળ્યા હશે, કોઈને ભક્તિ મહારાણીએ કીધું નહીં કે ઉભા રહ્યો, પરંતુ સંતને જોઈને પછી નક્કી. એમ તમને પણ કોઈ તકલીફ પડે ને ક્યારેય પણ, તો જે પણ સંતના જોડે જાઓ, તમારી નિખાલસતાથી વાત કરવાની શરૂઆત થાય ને તો સમજી લેવાનું કે સાચા છે, તો થઈ ગયું છે. દેવર્ષિ આજ દુવિધાની અંદર પડી ગયા. આજ મેં આટલું કાર્ય કર્યું, તેમ છતાં અમને હું જાગૃત ન કરી શક્યો. એનો મતલબ એ થયો કે મારે હજુ કંઈક કરવાની જરૂર. અને ત્યારે સંતે કીધું કે તમે ચિંતા ના કરશો, હું થોડાક જ સમયમાં આવીશ અને ફરી પાછા હું જગાડીશ. આજ દેવર્ષિ વ્યાસ આશ્રમની અંદર જતા હતા, બદ્રીનારાયણ ક્ષેત્રની અંદર. ગઈકાલે ગયા ને ત્યારે વેદમ વ્યાસ નારાયણનું ભગવાનનું મોઢું ઉતરેલું હતું, ઉદાસ હતા. અને આજે દેવર્ષિ જાય છે તો દેવર્ષિનું મુખારવિંદ ઉદાસ હતું. પરંતુ આજ દેવર્ષિને સામે સનત કુમારો આવ્યા અને સનત કુમારોએ જોઈ દેવર્ષિને કીધું કે પ્રભુ, તમે ઉદાસ કેમ છો? હરિ કા દાસ કભી ન હોવે ઉદાસ. હરિનો દાસ ક્યારે ઉદાસ ન હોય, કેમ ઉદાસ છો? દેવર્ષિએ માંડીને વાત કરી કે આ રીતે હતું. માંડીને વાત કરતાની સાથે સનત કુમારોએ દેવર્ષિ નારદની કહેવા પ્રમાણે ઋષિકેશ આનંદ કૃષ્ણ વનની અંદર સુંદર મજાના ભાગવતમની શરૂઆત થઈ જાય. અને એ કથા દરમિયાન જે ભક્તિ મહારાણી હતા એ ત્યાં આવે. એમના જ્ઞાન અને વૈરાગ રૂપી જે બે દીકરા હતા, એ ભક્તોના હૃદયસ્થ જ્ઞાન અને વૈરાગ ભક્તિ રૂપી પ્રગટ થઈ અને ભગવાનના ભજનની અંદર પાછા સમાઈ ગયા. પરંતુ આ બાજુ એક પ્રશ્ન બન્યો. ઋષિ મુનિઓ બધા ભેગા થયા, 88,000 ઋષિ મુનિઓ ભેગા થઈ અને ભગવાનને જઈને ફરિયાદ કરી કે પ્રભુ, તમે અમને જે કાર્ય માટે મોકલ્યા છે બધું કાર્ય અમે કરીએ છીએ, પરંતુ અમને ક્યાંય શાંતિ મળતી. તમે જે જપ યજ્ઞ તપ હોવન બધું કરી લીધું અમે, પરંતુ ક્યાંય શાંતિ મળતી.
હવે તમે અમને કંઈક એવો માર્ગ બતાવો કે જેથી કરીને અમને શાંતિ મળે. બ્રહ્માજીની જોડે જઈને બધાએ ફરિયાદ કરી. બ્રહ્માજીએ કીધું એક કામ કરો, હું આપને એક ચક્ર આપું છું. બોલે પછી એ ચક્ર છે, જે ચક્ર જ્યાં પડે ને ત્યાં તમે મારું ભજન કરજો. 88,000 ઋષિઓ નીકળી. એ ચક્ર આગળ જાય, હવામાં ઉડતું ઉડતું જાય. એક વિશાળ વન, વિશાળ જંગલ. જંગલને સંસ્કૃતમાં કહેવાય છે અરણ્ય. અને એ ચક્ર એ વિશાળ અરણ્યની અંદર પટક્યું, નીચે પડ્યું. અને એ જે ચક્ર હતી, એની જે ધાર હતી ને, એ બહુ તીક્ષ્ણ હતી. એટલે જેની ધાર છે એને સંસ્કૃતમાં કહેવાય છે નૈમિષ. અને જંગલને કહેવાય છે અરણ્ય. એ જે જગ્યા ઉપર પડ્યું એનું નામ પડી ગયું નૈમિષ અરણ્ય. અને અત્યારે ભેગું થઈ ગયું, સંધિ જોડી થઈ ગઈ, એટલે એનું નામ પડી ગયું નૈમિષારણ્ય. બોલો નૈમિષારણ્ય.